की विश्वकर्मा भगवान की પૂજ્ય બાપુનું ભાવસભર અહીંયાના દ્વારેથી સ્વાગત કર્યું। કેવું મન થાય કે મિત્રો લુહારના ખોરડા ભલે હોય નાના, લુહારના ખોરડા હોય ભલે નાના, પણ મન મર્દાનગી અને મહેમાનગતિ તો લુહારની મોટી જ હોય છે, લુહારની મોટી જ હોય છે। ત્યારે ખરેખર આવનારા દરેક મહેમાનોનું અમે માનથી સન્માનથી એનું સ્વાગત કરી રહ્યા છીએ। ત્યારે હવે ફરીવાર આપણે પધારેલા આપણા મંચસ્થ મહેમાનોનું, હૃદયસ્થ મહેમાનોનું આપણે હવે સ્વાગત સન્માન કરીશું। શ્રી કિશોરભાઈ બાબુભાઈ વાઘેલાનું અભિવાદન થશે। લુહાર સમાજ પ્રમુખ શ્રી મેંદરડા કિશોરભાઈ બાબુભાઈ વાઘેલા, ધન્યવાદ। ફરીવાર વિજયભાઈ પરમાર ઉભા રહેશે અમને અને કિશોરભાઈ બાબુભાઈ વાઘેલાનું અભિવાદન થશે। મેંદરડાના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઘેલા, ત્યારબાદ ભાવનગરના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ચૌહાણ હોય તો આગળ આવશે। તો એડવોકેટ શ્રી અતુલભાઈ પરમાર, મંત્રી શ્રી લુહાર જ્ઞાતિ ભાવનગર, અતુલભાઈ પરમાર એનું અભિવાદન કરશે। ફરીવાર વિજયભાઈ પરમાર જ કરશે। ત્યાર પછી પ્રદીપભાઈ અરસોરા ભાવનગર, ઘનશ્યામભાઈ પંચાલ હોય તો ભરતભાઈ કાંતિભાઈ કવા, પ્રમુખ શ્રી બોખીરા ધામ પોરબંદર, શ્રી સંત શ્રી દેવતુલસી બાપા જન્મ સ્થળ પ્રદીપભાઈ અરસોરા, ઓકે ધન્યવાદ। ત્યાર પછી ભરતભાઈ બહાર ગયા છે। શ્રી મયુરકુમાર અમૃતલાલ મકવાણા મોડાસા, મંચ પર હાજર છે મયુરકુમાર અમૃતલાલ મકવાણા મોડાસા છે મંચ પર। શ્રી અમુભાઈ વાળા, પ્રમુખ શ્રી લુહાર જ્ઞાતિ સાવરકુંડલા, કપિલભાઈ વાઘેલા આવશે એના સન્માન માટે। કપિલભાઈ વાઘેલા,
અમુભાઈ વાળાના સન્માન માટે કપિલભાઈ વાઘેલા ભાઈ લઈ જાય. ત્યાર પછી અમદાવાદના કાર્યકર એવા અશ્વિનભાઈ ચૌહાણ હોય તો પ્રમુખ શ્રી સતીલવણ મંદિરના એવા શ્રી જેપી રાઠોડ એ નથી હવે તેની શુભકામનાઓ એમણે મોકલી છે. ત્યાર પછી મહાસતીલવણ મંદિરના ટ્રસ્ટી આટકોટથી પધારેલા શ્રી નારાયણભાઈ ડોડિયા. રાકેશભાઈ પરમારને વિનંતી, આવો તમે નારાયણભાઈનું અભિવાદન કરો. નારાયણભાઈ ડોડિયા અભિવાદન કરશે રાકેશભાઈ પરમાર. શ્રી નયનભાઈ લુહાર ઝારાવાળા સિહોર. નયનભાઈ લુહાર. શ્રી કનુભાઈ પરમાર લુહાર સુરત પ્રમુખ શ્રી સિહોર આવે છે. કનુભાઈ પરમાર. શ્રી હિરેનભાઈ રાઠોડ લુહાર જ્ઞાતિ સંવર્ધન કમિટી તળાજા. ડોક્ટર જનપત કારેલિયા માઇન્ડ કેર હોસ્પિટલ જુનાગઢ. ડોક્ટર જય મિસ્ત્રી શુભ હોસ્પિટલ રાજકોટ. ડોક્ટર પ્રકાશભાઈ કારેલિયા ડિવાઇન હોસ્પિટલ રાજકોટ. ડોક્ટર રાકેશ પંચાલ સુરત. ડોક્ટર જિગ્નેશભાઈ કારેલિયા રાજકોટ. અતુલભાઈ મકવાણા જુનાગઢ. કલ્પેશભાઈ ચૌહાણ યુવક મંડળ પ્રમુખ જુનાગઢ. મહેન્દ્રભાઈ કવા મંચ પર આવીને કલ્પેશભાઈનું અભિવાદન કરશે. મહેન્દ્રભાઈ કવા. ત્યાર પછી મિત્રો એક એવું અભિવાદન કરવા જઈ રહ્યા છે કે જેનું નામ જ એનું કામ છે, જેનું કામ જ એનું નામ છે, એવા ડોડિયાણાવાળા સમાજ સેવક. અને જ્યાં જ્યાં સમાજના પણ કાર્યો હોય, સમૂહલગ્ન હોય કે કોઈ ધાર્મિક કાર્ય હોય, એમાં તમારે 4 ચાંદ લગાવવા હોય તો જયંતિભાઈને ચોક્કસ યાદ કરવા પડે. કારણ કે એક એવો માહોલ ખડો કરે છે, એવું એક સનાતન જોરદાર ધર્મનું સ્થળ ઊભું કરે છે એવા શ્રી જયંતિભાઈ પરમાર. આવો જયંતિભાઈ, આપણા સ્વાગત માટે અમે તત્પર છીએ, ઉત્સુક છીએ. એવા ડોડિયાણથી પધારેલા જયંતિભાઈ પરમાર છે. જયંતિભાઈ અત્યારે સેવામાં રત છે. સુરેશભાઈ કાળુભાઈ સિદ્ધપુરા ગારિયાદાર. કિશોરભાઈ કવા જેતપુર. કિશોરભાઈ કવા. એમના સન્માન માટે મેહુલભાઈ હસુભાઈ મકવાણા. મેહુલભાઈ હસુભાઈ મકવાણા. ત્યાર પછી શ્રી કાંતિભાઈ વાલજીભાઈ સિદ્ધપુરા લુહાર સમાજ પ્રમુખ શ્રી ભાલકા વેરાવળ છે. કાંતિભાઈ તો અભિવાદન માટે આવશે મિલનભાઈ વાળા. મિલનભાઈ વાળા. આવો મિલનભાઈ, આપના કર કમળથી કાંતિભાઈનું અભિવાદન કરો. મિલનભાઈ તમારું મિલન કરો કાંતિભાઈની સાથે. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. ત્યાર પછી જીતુભાઈ મોહનભાઈ કવા સંલગ્ન સમિતિ પ્રમુખ શ્રી ભાલકા વેરાવળ. જીતુભાઈ મોહનભાઈ કવા. મિલનભાઈ વાળા સન્માન કરશે. મિલનભાઈ વાળા. મિત્રો, આપણે વચ્ચે જ એક રાજકીય મહેમાનનું આગમન થયું છે. કારણ કે સુંદર મજાની સેવા આ બગસરા તાલુકાને મળી રહી છે તેવા બગસરા પંથકના લોકલાડીલા ધારાસભ્ય અને ખરેખર જેણે પોતાની સેવાથી, પોતાના કાર્યથી લોકપ્રિયતા હાંસલ કરી છે તેવા શ્રી માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ વતી પધારેલા કોકિલાબેન નું પણ આપણે અભિવાદન કરીશું. તો આવો ધારી ખાંભા બગસરા વિસ્તારના ધારાસભ્ય કાકડિયા સાહેબ વતી આપણે કોકિલાબેન કાકડિયાનું જોરદાર અભિવાદન કરીશું.
તેના માટે હું એકતાબેન પરમાર તથા માયાબેન પરમારને વિનંતી કરીશ, આવો બંને બહેનો મંચ પાસે પધારો અને કોકિલાબેન કાકડિયાનું અભિવાદન કરો. એની સાથે અસ્મિતાબેન પિત્રોડા પણ પધારશે. એકતાબેન, માયાબેન અને અસ્મિતાબેન આ ત્રણેય બહેનો આવી અને કોકિલાબેન કાકડિયાનું શાનદાર જાનદાર અભિવાદન કરશે. ધન્યવાદ. કોકિલાબેનનું સુંદર અભિવાદન થયું. કારણ કે મહિલા શક્તિ બલીએ છે, આજે સ્ત્રી પુરુષ સમોડી થઈ ચૂકી છે. પછી રાજકારણ હોય કે કોઈ પણ સ્થાન હોય, પણ આજે માતાઓ બહેનોનું સ્થાન ખરેખર ખૂબ જ સરસ થવા જઈ રહ્યું છે. ત્યારે હવે આપણી વચ્ચે સાક્ષાત વિશ્વકર્મા દાદા પધારી રહ્યા છે. તો બોલીએ વિશ્વકર્મા ભગવાન કી જય. હમણાં જેને યાદ કરવા જયંતિભાઈ પરમારે સાક્ષાત વિશ્વકર્મા દાદાનું આપણે સૌ દર્શન કરીએ અને આપણા હૈયાને પુલકિત પાવન કરીએ અને આપણા સમાજને પૂરી રોશનીને જન્મ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાનું આગમન અત્રે થઈ રહ્યું છે. પરિવાર કર બોલીએ વિશ્વકર્મા ભગવાન કી જય. ધન્યવાદ. હવે આપણી વચ્ચે લોકસભાના ન્યૂઝ ચેનલના તંત્રી પ્રવીણભાઈ મકવાણા પધાર્યા છે. તો મંચ પર તેમનું હાર્દિક સ્વાગત છે. શ્રી પ્રવીણભાઈ મકવાણા તેઓ સ્ટેજ પર પધારશે. પ્રવીણભાઈ. ધન્યવાદ. સુંદર મજાનો માહોલ ધીમે ધીમે રચાઈ રહ્યો છે. સંતોના આશીર્વાદ પણ આપણને મળવા જઈ રહ્યા છે. સંતોના આગમનથી ખરેખર એક એવો ઉપક્રમ રચાયો છે કે ચારે બાજુ પવિત્રતા જળવાઈ ચૂકી છે. મિત્રો, કહેવાય છે કે ચાહે કોઈ લાખ દિए जलाए बगसरा की गलियों में, चाहे कोई लाख दिए जलाए बगसरा की गलियों में, लेकिन उजाला तो संतों के आने के बाद ही होता है. लेकिन उजाला तो संतों के आने के बाद ही होता है. आवाज अपना सौना पूजनीय અને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહંત હરિહરન ભારતી બાપુ ના આપણે સૌ આશીર્વાદ મેળવીશું. અને એક એક શબ્દમાં બ્રહ્મની તાકાત હોય છે. એક એક શબ્દ આપણા હૈયાને ટકોર કરે છે. એવા આપણા સૌના પૂજનીય બાપુ હવે આપણને સૌને આશીર્વાદ આપશે. પરમ પૂજ્ય હરિહરન ભારતી બાપુ. હા હા. જય શંકર, જય શંકર, જય શંકર, જય શંકર. હાલો. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ मनोदवं मार्ततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे. बोलो सद्गुरु भगवान की, विश्वकर्मा भगवान की, देवतणखी बापानी, संत मुरदास बापूनी, सतीमा लोयण मात की, भेख भगवान की, जय शंकर दादानी. આજરોજ
બગસરા ગામને આંગણે સમૂહ લગ્નનું આયોજન લુહાર સુતાર જ્ઞાતિ સમસ્ત બગસરા વતી થઈ રહ્યું છે, ત્યારે મનસર બિરાજમાન એવા લુહાર જ્ઞાતિના ભૂષણ જયશંકર દાદા, મનસર બિરાજમાન મહાનુભાવો, બગસરા કમિટીના બધા સભ્યો, ચિરાગભાઈ, વિજયભાઈ, સુરતથી અમારે દિનેશભાઈ કારેલિયા આવ્યા છે, મૂળ વતન તો એનું બગસરા જ. ભાઈઓ બહેનો, ભક્તિમતી માતાઓ, અમારા રાજકીય ક્ષેત્રમાંથી પધારેલા બેનશ્રી, સંગઠન બળની ખૂબ જરૂર છે અને દિવસે દિવસે સંગઠન વધતું જાય છે, સારું દેખાય છે. લુહાર સુતાર જ્ઞાતિની અંદર ઘણી અત્યારે જાગૃતિ આવી છે. ગામો ગામ સાવરકુંડલા, ખાંભા, અમરેલી, ભાવનગર, રાજકોટ, મુંબઈ, સુરત બધી જગ્યાએ સમૂહ લગ્નના આયોજનો વધારે વધારે થતા જાય. પહેલા એટલું બધું આ જ્ઞાતિમાં સંગઠન, કારણ કલા આપી છે પણ કલાનો ઉપયોગ લોકો ખોટી રીતે એનો ઉપયોગ યુઝ કરી ગયા. તો આ જ્ઞાતિ પર વિશ્વકર્મા ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રાર્થના. નવ દંપતી જેણે પ્રભુતામાં પગલાં માંડ્યા છે એવા નવ દંપતી ઉપર ખૂબ ખૂબ વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ ઉતરે. વિશેષ ન કાંઈ કહેતા દેશને જેણે દેહનું બલિદાન દઈ દીધું એવા શહીદોને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના. દીકરીની વિદાય માટે તો દાદે એવું લખ્યું કે કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો, મમતા રૂવે એમ વેલુમાં હિરડો સુકાઈ ગયો, કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો. એક બાજુ દીકરીની વિદાય, પણ બાપ છે દીકરીની વિદાય સહન નથી કરી શકતો. તો વિશેષ કાંઈ ન કહેતા નવ દંપતી ઉપર ભગવાન આશુતોષના ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એટલું કહી મારા શબ્દને વિરામ આપું. જય ગિરનારી અસ્તુ, જય ગિરનારી. બોલ વિશ્વકર્મા ભગવાન કી, સતીમા લોયણ માત કી, મહારાજ કી, જયશંકર બાપાની, સર્વભેગ ભગવાન કી, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ. આજે પૂજ્ય બાપુએ સુંદર મજાના આશીર્વચન પાઠવ્યા. આપણે સૌ એમના શબ્દોથી પતિત પવન થયા, ત્યારે એમના આગમનને આપણે સૌ હૃદયથી વિનંતી. આવો કોકિલાબેન, આપના શબ્દોથી અમને વધાવો. કોકિલાબેન કાકડિયા. આજના આ સુંદર મજાના સમૂહ લગ્નના આ જ્ઞાતિની અંદર જે એક સામૂહિક બળ પૂરું પાડવા માટે પધારેલા બંને સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. મહાનુભાવોને મારા નમસ્કાર. અહીં પધારેલા ભાઈઓ બહેનોને જય શ્રી કૃષ્ણ. આ સમાજની અંદર આપણે જોઈએ તો ખરેખર અત્યારે બળની ખૂબ જરૂર હોય છે, સંગઠનની ખૂબ જરૂર હોય છે, અને પરમાત્માએ એક એવી સિસ્ટમ ગોઠવી છે કે દરેક જ્ઞાતિની અંદર એવા વિરલાઓને આજે બળ પૂરું પાડી શકે સમાજને
એવા વિરલાઓ મૂક્યા છે. એ વિરલાઓએ જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એને બિરદાવાને લાયક છે. એમને હું મારા હૃદયથી બિરદાવું છું કે આ સમાજની અંદર આવું સરસ કાર્ય કરવા માટે થનગની રહી છે આ યુવા ટીમ, એને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જ્ઞાતિ માટે જે ચિંતિત લોકો છે એમને પણ ધન્યવાદ, કારણ કે આ યુવા ટીમ ના હોય અને દાતા જો ન મળે તો આ કાર્યક્રમ આપણે સફળ બનાવી શકીએ નહીં. અમારા જેવાને આમંત્રણ આપો એટલે સમય કાઢીને પહોંચી તો જઈએ, પણ આ સમૂહ લગ્નને ઉજ્જવળ બનાવવા માટે અને આ જ્ઞાતિને બળ પૂરું પાડવા માટે ખરેખર આવા વિરલાઓ આ જ્ઞાતિની અંદર છે ત્યારે આ એક સંગઠન બની શક્યું છે. સંગઠનની આજે દરેક સમાજની ખૂબ જરૂર છે, કારણ કે દરેક સમાજની અંદર બધા જ ઘર પરિવાર સરખા હોતા નથી. એમને ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય છે. એવા લોકોને આજે જો આટલું બધું પ્રોત્સાહન મળે તો એમના સંસારમાંથી પોતાની જવાબદારીઓ ઓછી થતી હોય છે. સરસ મજાનો સમૂહ ભેગો થયો છે અને સ્ત્રી શક્તિ વિશે એક વાત કરીશ કે બહેનો છે એ ખૂબ સારી રીતે ઘર ચલાવવા માટે એમનું માર્ગદર્શન હોય છે, એમનું આયોજન હોય છે. અને ખરેખર જો સમાજની સ્ત્રી, સમાજની શક્તિ અને સમાજની નારી જો બેલેન્સ હોય તો પોતાનું ઘર સરસ મજાનું સુંદર રીતે તે ચલાવી શકતી હોય છે. ખૂબ જરૂર છે આજે આ સમાજની અંદર સ્ત્રીઓને પ્રોત્સાહન આપવાની. શું કામ પ્રોત્સાહન આપવું? આપણાથી આગળ વહી જાય એટલા માટે નહીં, પણ ખરેખર આપણું ઘર તો સરસ મજાનું ચલાવી શકે, આપણા બાળકોને સારા સંસ્કાર આપી શકે. આજે સંસ્કારની ખૂબ જરૂર છે. ભારત દેશ સંસ્કારમાં ખૂબ આગળ છે, પ્રથમ નંબરે છે અને ભારત દેશ પ્રથમ નંબરે રહેશે પણ ખરો, કારણ કે જ્યાં સ્ત્રીના સન્માન થતા હોય, જ્યાં સ્ત્રીને આગવું સ્થાન મળતું હોય એવો સમાજ આજે લગભગ બધા જ સમાજમાં જાગૃતિ આવી ગઈ છે અને સ્ત્રીઓને મહત્વ આપે છે. અને સ્ત્રીઓની અંદર જે શક્તિઓ પડી છે એ ખરેખર જાગૃત કરવાનું કામ દરેક સમાજ કરી રહ્યો છે. ત્યારે આવા સમાજોને હું લાખ લાખ વંદન કરું છું અને આ સમાજની ખૂબ પ્રગતિ થાય એવી પરમાત્મા પાસે અને ગુરુઓ પાસે પ્રાર્થના કરી વિરમું છું. જય હિન્દ, જય ભારત. સાથે સાથે જયસુખભાઈ મેર, જયસુખભાઈ મેર. જયસુખભાઈ મેર. જમાલભાઈ સરવૈયા. આ મહાનુભાવોનું અભિવાદન થઈ રહ્યું છે. ભાવ સે બોલીએ વિશ્વકર્મા ભગવાન કી. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. રાજકોટના પ્રમુખ મંચ પર પધારશે. બ્લેક શીપ યુથ ક્લબના પ્રમુખ શ્રી મંચ પર પધારશે. ત્યાર પછી લાઠી લુહાર સમાજ કારોબારીના એવા નલિનભાઈ મકવાણા તથા નિલેશભાઈ પરમાર મંચ પર પધારશે. જેતપુર લુહાર સમાજના ખજાનચી લલિતભાઈ પરમાર પણ મંચ પર પધારશે. મિત્રો, બહેનોનો ઉલ્લેખ હમણાં જ કોકિલાબેને કર્યો, પૂજ્ય બાબુએ પણ કર્યો. ખૂબ સારી વાત છે કે મહિલા શક્તિ બલીએ છીએ. હવે આપણે ફરીવાર આપણે સન્માન સર્વત્ર જઈ રહ્યા છીએ ત્યારે કહેવાનું મન થાય છે કે દીકરી નથી પારકી થાપણ, દીકરી નથી પારકી થાપણ, દીકરી તો છે આંખની પાપણ, દીકરી તો છે આંખની પાપણ, દીકરી એટલે સ્નેહનો સમંદર, દીકરી એટલે વાલનો દરિયો. ત્યારે મા મારે કહેવાનું થાય કે અંદરે રાસ્તે તું દિયા લેકે જાના, अपने वफा का जिया लेके जाना, तुम्हारी हर मुश्किल हो जाएगी आसान, तो घर से माँ की दुआ लेके जाना, तो घर से माँ की दुआ लेके जाना. ત્યારે ખરેખર માતાઓનો ખૂબ જ હાજરી દેખાઈ રહી છે. ત્યારે માતાઓ બહેનોનો હું આભાર માનું છું કે ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા મને વધારે દેખાઈ રહી છે. ત્યારે સમાજ માટે બહેનોનું કેટલું યોગદાન છે એ મને જોવા મળ્યું છે. ત્યારે એકવાર જોરદાર તાળી આપણી માતાઓ બહેનો માટે થઈ જાય મિત્રો. ક્યાં વાત છે. ખૂબ ધન્યવાદ.
સતીલવન મંદિર રાજકોટના એવા શ્રી અશોકભાઈ રાઠોડ. જે અશોકભાઈ રાઠોડ ઉપસ્થિત, તેનું અભિવાદન કરશે ફરીવાર મેહુલભાઈ. કતારગામ લુહાર જ્ઞાતિ મંત્રી એવા કિશોરભાઈ પરમાર. કિશોરભાઈ પરમાર ફરીવાર મેહુલભાઈનું અભિવાદન કરશે, કિશોરભાઈ પરમારનું. ત્યાર પછી અશોકભાઈ ડોડિયા, ઉપપ્રમુખ કવાવાડી જુનાગઢ. અશોકભાઈ ડોડિયા. હરેશભાઈ ચિત્રોડા અભિવાદન કરશે અશોકભાઈનું. હરેશભાઈ ચિત્રોડા. ત્યાર પછી બિલખાથી પધારેલા લલિતભાઈ કવા. લલિતભાઈ કવા બિલખા. કૌશિકભાઈ ડોડિયા અભિવાદન કરશે લલિતભાઈનું. કૌશિકભાઈ. પછી કેશોદથી પધારેલા અરવિંદભાઈ કવા. અરવિંદભાઈ કવા કેશોદ. અરવિંદભાઈ કવા ફરીવાર. વિજયભાઈ પરમાર આવો અને અરવિંદભાઈનું સન્માન કરો. ત્યાર પછી ગોંડલથી પધારેલા રાજુભાઈ પિત્રોડા. રાજુભાઈ પિત્રોડાનું ફરીવાર વિજયભાઈ જ કરશે. રાજુભાઈ ચિરાગભાઈ પરમાર આવો. ચિરાગભાઈ રાજુભાઈ પિત્રોડાનું અભિવાદન કરો. હવે મિત્રો આજના સમારોહના મુખ્ય દાતાઓ જે છે કે જેમના સહયોગથી જ આવો સુંદર મજાનો સમૂહ લગ્નનું શાનદાર જાનદાર આયોજન થયું, તેવા આ દાતાશ્રીનું સન્માન કરતા અમને ખૂબ ગૌરવ થાય છે. કારણ કે મિત્રો દાન કરવું એ અત્તર જેવું છે. અત્તર લગાડીને સુવાસ ફેલાય એમ દાન કરીએ ને તો આપણા જીવનની સુવાસ ફેલાય છે મિત્રો. ત્યારે એક જોરદાર તાળી આ દાતાઓ માટે થઈ જાય કે જેણે દાન કરીને પોતાના વડીલોનું નામ રોશન કર્યું છે, પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. એવા આવા માનનીય સન્માનનીય દાતાઓનું આપણે હવે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રથમ સ્વ ધનજીભાઈ ગોરધનભાઈ ડોડિયા તથા સ્વ મુક્તાબેન ધનજીભાઈ ડોડિયા તથા શ્રી ખોડીદાસભાઈ ધનજીભાઈ ડોડિયા તથા શ્રીમતી જિજ્ઞાબેન ખોડીદાસભાઈ ડોડિયા તથા ગૌરંગભાઈ ખોડીદાસભાઈ ડોડિયા કે જેઓ જાડેથી વધાર્યા છે અને શેઠી નવ જેમણે દાન આપ્યું છે. એવા આવો આ વનહાર ડોડિયા પરિવારનું આપણે અભિવાદન કરીશું. અને આ સાથે ચિરાગભાઈ પરમાર પણ એની સાથે જોડાશે. આવો ચિરાગભાઈ. મિત્રો જોરદાર તાળીયા મુખ્ય દાતા માટે થઈ જાય. કપિલભાઈ વાઘેલા પણ જોડાશે સાથે. કપિલભાઈ વાઘેલા. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આપણા ત્યાં જાતા દિનેશભાઈ બાબુભાઈ કારેલિયા તથા રમીલાબેન દિનેશભાઈ કારેલિયા. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. ત્યાર પછી સમગ્ર લુહાર ગાંધી સમાજ ત્યારે સમગ્ર કમિટી ટીમ આ ભાલકા લુહાર સમાજના અભિવાદન માટે મંચ પર આવશે.
ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. ત્યાર પછી મિત્રો કમિટી એમને ઉભી રહેશે. અલ્બેલી અંબે ટ્રસ્ટ તથા ગોહેલ પરિવાર દ્વારા સુંદર મજાના સમગ્ર આયોજન માટે બગસરા લુહાર સમાજના કારોબારી કમિટીના દરેક સભ્યોનું અભિવાદન થવા જઈ રહ્યું છે. મિત્રો આવો તો અલ્બેલી અંબે ટ્રસ્ટ તથા ગોહેલ પરિવાર દ્વારા સમગ્ર ટીમનું શાનદાર સ્વાગત થવા જઈ રહ્યું છે. સાથે સાથે બાલકા સમાજ ટ્રસ્ટ પણ બગસરા ટીમનું અભિવાદન કરી રહ્યા છે. બાલકા સમાજ ટ્રસ્ટ દ્વારા બગસરા લુહાર ખાતે ટીમનું અભિવાદન. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. ત્યાર પછી હવે ફરીવાર દાતાઓનું સન્માન. ગોહિલ પરિવાર હવે અભિવાદન કરી રહ્યું છે બગસરા લુહાર ક્રાંતિ યુવા કમિટીનું. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આપણે ફરીવાર દાતાઓના સન્માન તરફ જઈશું. અખંડ સૌભાગ્યવતી હર્ષાબેન સુરેશભાઈ પરમાર તથા સુરેશભાઈ ભગવાનજીભાઈ પરમાર બગસરા કે જેઓ કંકોત્રીના દાતા છે એવા હર્ષાબેન તથા સુરેશભાઈ પરમારનું પણ અભિવાદન કરીશું. આવો હર્ષાબેન તથા સુરેશભાઈ આપ મંચ પર આવો. કંકોત્રીના મુખ્ય દાતા શ્રી એવા પરમાર પરિવાર એવા હર્ષાબેન તથા સુરેશભાઈ ભગવાનજીભાઈ પરમાર આવો મંચ પર આવો. આપણું અભિવાદન અમે કરવા જઈ રહ્યા છીએ. એમના અભિવાદન માટે વિજયભાઈ ચિત્રોડા તથા રાકેશભાઈ પરમાર આવશે. આવો બંને મિત્રો આવો અને આ કંકોત્રીના મુખ્ય દાતાનું અભિવાદન કરો. આવો ઝડપથી આવો મિત્રો મંચ પર. મિત્રો જેનું સન્માન થયું એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપણા ચિરાગભાઈના પપ્પા અને મમ્મી છે. મિત્રો જોરદાર તાળી વધાવો કાર. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. ખરેખર આવા માતા અને પિતા ત્યારે જ આવું સંતાન થતું હોય છે. મિત્રો ત્યારે જોરદાર તાળી થઈ જાય. જોરદાર તાળી કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અને ચિરાગભાઈ જેવા સંતાને મા બાપનું નામ રોશન કર્યું છે એવા આપણા ચિરાગભાઈ માટે શું કહી શકાય મિત્રો કે ખરેખર આ મા અને આ પિતાનું જેને નામ રોશન કર્યું છે, જેને ઉજળા કરી બતાવ્યા છે, જેની કુખ ઉજળે છે એવા આપણા ચિરાગભાઈને પણ લાખ લાખ ખોબલે ખોબલે અભિનંદન આપું છું કે ખરેખર આવો બળભાગ છે આવા માતા પિતા કે જેનું સંતાન થાય અને માતા પિતાનું નહીં તમારા સમાજનું નામ રોશન કરે છે તેવા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછીના દાતા એવા મનુભાઈ નાગજીભાઈ કારેલિયા તથા ભાનુબેન મનુભાઈ કારેલિયા શાપરવાડા સમાજ સેવક હાલ સુરત, જેણે રૂપિયા 15,015 આ સમારોહ માટે આપે છે એવા કારેલિયા પરિવારનું મંચ પર આવવા વિનંતી કરું છું. કારેલિયા પરિવાર નથી ઓકે તો એમનો અમે શાબ્દિક સન્માન કરી રહ્યા છીએ. ધન્યવાદ. ત્યાર પછી સુરતથી પધારેલા મિત્ર ચેનલના એવા હિતેશભાઈ નું પણ આપણે અભિવાદન કરીશું. આવો હિતેશભાઈ, આપ ક્યાં છો? ભાઈ મહેન્દ્રભાઈ કવા, આવો કવા સાહેબ. તમે હિતેશભાઈનું જાનદાર શાનદાર સાથે મિલનભાઈ પણ છે. મિલનભાઈ હેલો. હિતેશભાઈનું શાનદાર અને જાનદાર અભિવાદન કરો. હેલો. મેહુલભાઈ અરવિંદભાઈ મકવાણા સ્ટેજ પર આવે. ત્યાર પછી મહુવાથી પધારેલા મહુવા લુહાર ગ્રાંથીના પ્રમુખ શ્રી ભીમજીભાઈ અરસોરા. આવો ભીમજીભાઈ, આપનું અભિવાદન કરવા જઈ રહ્યા છીએ. તેમજ અમારે મહુવાથી પણ પધાર્યા છે અમારા મંત્રી એન્જિનિયર શ્રી કિશોરભાઈ પરમાર, સાથે ખજાનચી શ્રી જયંતિભાઈ કવા, શ્રી મહુવા લુહાર જ્ઞાતિ સમાજ. તાજેતરમાં જ કરોડોની જેની કિંમત થાય છે એવી ભવ્ય સગનભાઈ અરસોરા વાડીનું નિર્માણ જેમના માધ્યમથી થયું છે, જેમના માર્ગદર્શનમાં થયું છે વાળા પ્રમુખ શ્રી ભીમજીભાઈ 97098 આ 3 નંબર ઉપર આપનું નામ મોકલો અને આ સંમેલનને લાઈવ માણો. ધન્યવાદ. મેહુલભાઈ અરવિંદભાઈ મકવાણા જ્યાં પણ વિચરતા હોય
ત્યાંથી મંચ પર પોતાના કદમોનો પ્રવેશ કરાવે મેહુલભાઈ. પરેશભાઈ કારેલિયા પણ મંચ પર આવશે. પરેશભાઈ કારેલિયા. જય. ત્યાર પછી ડોક્ટર મનહરભાઈ ગોવર્ધન ડોડિયા, બગસરાનંદ વડીલ છે એવા ડોક્ટર મનહરભાઈ ગોવર્ધનભાઈ ડોડિયા. વડીલ શ્રી ચંદુભાઈ ડોડિયા હોય તો મંચ પર આવે. ચંદુભાઈ ડોડિયા. ધન્યવાદ. પૂજ્ય રામદાસ બાપુનું અભિવાદન કરીશું. પૂજ્ય રામદાસ બાપુ. આવો ચિરાગભાઈ, આપના હસ્તે જ પૂજ્ય રામદાસ બાપુનું અભિવાદન કરો, એમના આશીર્વાદ મેળવો. પૂજ્ય ગુરુ દેવકી કે ગોવિંદીઓ બતાવે, ત્યારે ખરેખર ચિરાગભાઈને ગોવિંદ બતાવ્યા છે તેવા એમના ગુરુનું સન્માન એમના શિષ્ય કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળી ગુરુને શિષ્ય માટે થઈ જાય મિત્રો. એક શિષ્યના હસ્તે ગુરુ પૂજન થઈ રહ્યું છે મિત્રો. ત્યારે જોરદાર માહોલ આજે ગુરુ શિષ્યના દર્શનથી સૌને થવા મળ્યો છે. એકવાર જોરદાર તાળીથી મિત્રો એક શિષ્યના ગુરુનું પૂજન કરી રહ્યા છે, અભિવાદન કરી રહ્યા છે ભાઈ શ્રી ચિરાગભાઈ એમના ગુરુનું ગુરુ પૂજન. ક્યાં બાત હે. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. હવે હમણાં વાત કરી હતી કે દીકરી એ સ્નેહનો સમંદર છે, ત્યારે દીકરીના જીભે પણ માં સરસ્વતીનો વાસ હોય જ છે. મિત્રો આપણી વચ્ચે અમારા મહુવાનું ગૌરવ, રાજકીય ગૌરવ અને સેવા જેમના રક્તમાં વણાયેલી છે એવા અમારા મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર શ્રી કનુભાઈ કળથરિયા સાહેબ પધાર્યા છે. મિત્રો જોરદાર તાળીઓથી આપણે ડોક્ટર કનુભાઈ કળથરિયા સાહેબનું અભિવાદન કરીશું. આવો સાહેબ પધારો, આપનું હાર્દિક સ્વાગત છે. આવો સાહેબ. આપણા વિરોધ પક્ષના પ્રચંડ નેતા એવા પરેશભાઈ ધાનાણીના બંધુ પણ પધાર્યા છે આપણી વચ્ચે. શરદભાઈ ધાનાણી. તો બંને મહાનુભાવોનું આપણે એકવાર મિત્રો જોરદાર તાળીથી અભિવાદન કરીશું, કારણ કે ડોક્ટર કનુભાઈ કળથરિયા સાહેબ અમારા મહુવાની ભૂમિમાં વિચરતા એક સંત છે. કારણ કે એની સેવા જ એમનો પર્યાય છે અને સમાજના દરેક નાના મોટા કાર્યો તેઓ હૈયાના ગોખલેથી ઉમંગપૂર્વક કરે છે અને અમારા સૌના વંદનીય છે, અમારા સૌના પૂજનીય છે. અને આ સાહેબનું કામ જ એનું નામ છે અને એક દેવ તરીકેનું જેની પૂજા થાય છે અમારા વિસ્તારમાં એવા આ ડોક્ટર કળથરિયા સાહેબનું હું બગસરાની ભૂમિ પર લોક નાગરિક ટ્રસ્ટ દ્વારા હૈયાના ગોખલેથી લાખ લાખ દીવડાઓથી તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ આવો, પધારો, વેલકમ વેલકમ. સાથે વિજયભાઈ પણ જોડાશે. ખૂબ ધન્યવાદ. મિત્રો જોરદાર તાળીઓનો વરસાદ શરૂ રાખો. ક્યાં બાત હે. ધન્યવાદ. સુંદર મજાનું એક શીલ્ડ આપીને એમનું અભિવાદન કરવામાં આવશે. પરેશભાઈ વતી એમના બંધુ આ સન્માન સ્વીકારી રહ્યા છે મિત્રો. મિત્રો ફરીવાર આપણે સન્માન તરફ જઈ રહ્યા છીએ. જે કે બાકી રહી ગયા છે એમનું આપણે અભિવાદન કરીશું. મનુભાઈ મંગનભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ સાવરકુંડલા. મનુભાઈ ઉપસ્થિત છે મંચ પર. મનુભાઈ. અતુલભાઈનું સન્માન થઈ ચૂક્યું છે, પ્રદીપભાઈનું થઈ ચૂક્યું છે. હવે શાંતિભાઈ પિત્રોડા, મચ્છુ કાઠિયા લોહાર જ્ઞાતિ સમાજના પ્રમુખ ગોંડલ. શાંતિભાઈ પિત્રોડા ઉપસ્થિત છે મંચ પર. આવો શાંતિભાઈ. વિજયભાઈ પિત્રોડા શાંતિભાઈના અભિવાદન માટે જશે. વિજયભાઈ પિત્રોડા. ત્યાર પછી એમની સાથે આવી જશે રાજેશભાઈ પિત્રોડા, ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ પિત્રોડા. મિત્રો એક એવી ટીમનું હવે અભિવાદન કરીશું કે ભૂખીરાજ ધામ કે જેણે શોર્ટ ટાઈમમાં જ
ખૂબ જ નામના પ્રાપ્ત કરી છે અને આ મિત્રો સખત અને સતત મહેનત થકી જ્યાં દેવતનકી બાપાનું જન્મસ્થળ છે એ જન્મસ્થળને રોશન કર્યું છે અને ચારો દિવસમાં જાણે ડંકો વગાડ્યો છે એવા મુખ્ય રતન ટ્રસ્ટના પ્રમુખ અને કારોબારી કમિટીનો પણ આપણે અભિવાદન કરીશું. તો આવો મનોજભાઈ કવા, ધર્મેશભાઈ સિદ્ધપુરા, પરેશભાઈ ગોહિલ, સુનિલભાઈ સિદ્ધપુરા અને ઈશ્વરભાઈ કવા, આ તમામ મિત્રોનું બગસરા લોહાર સમાજ ટીમ વતી ટીમ દ્વારા એમનું જોરદાર અભિવાદન કરવામાં આવશે. બોલીએ દેવતણકી બાપાની, દેવતણકી બાપાની. જયંતિભાઈ નાથાભાઈ મકવાણા, પાટણ વેરાવળ પ્રમુખ શ્રી રસિકભાઈ વિરજીભાઈ કવા, પ્રમુખ લોહાર ખાતે વેરાવળથી હાજર છે. આવો રાજેશભાઈ દાવડા, રાજેશભાઈ દાવડા નથી. અચ્છા, તો જયંતિભાઈ નાથાભાઈ મકવાણા છે. જયંતિભાઈ હાજર. આવો જયંતિભાઈ. રાકેશભાઈ, જયંતિભાઈનું અભિવાદન કરશે રાકેશભાઈ. ત્યાર પછી રસિકભાઈ વિરજીભાઈ કવા, પ્રમુખ શ્રી લોહાર જ્ઞાતિ સમાજ દ્વારકા. રસિકભાઈ કવા એમના વતી જે આવ્યા છે આગળ આવી જાય. મેહુલભાઈ મકવાણા આવશે. મેહુલભાઈ અરવિંદભાઈ મકવાણા રસિકભાઈ વતી અભિવાદન સ્વીકારશે. ત્યાર પછી હસમુખભાઈ લાલજીભાઈ સિદ્ધપુરા દ્વારકા. હસમુખભાઈ લાલજીભાઈ સિદ્ધપુરા. વિનોદભાઈ મગનભાઈ પરમાર, ઉપપ્રમુખ રાજુલા. વિનોદભાઈ મગનભાઈ પરમાર. શ્રી રાજુભાઈ, પ્રમુખ શ્રી ભવનાથ લોહાર સમાજ વાડી જુનાગઢ. શ્રી સમસ્ત લોહાર ગાંધી ટ્રસ્ટી મંડળ જામ ખંભાળિયા. છે જામ ખંભાળિયાથી ધનજીભાઈ વાલજીભાઈ દાવડા, પ્રમુખ શ્રી વિછિયા. ધનજીભાઈ દાવડા લોહાર પ્રમુખ વિછિયા. કિશોરભાઈ રાઠોડ, અગ્રણી શ્રી બ્લેકસ્મિથ યુવા ક્લબના પ્રમુખ, રાજકોટના બ્લેકસ્મિથ યુવા ક્લબ. ઓકે, વેલકમ, ધન્યવાદ. ત્યાર પછી કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ ધીરુભાઈ કવા, સમાજ સેવક સમઢિયાળા ગીર. રાજુભાઈ ધીરુભાઈ કવા. પરેશભાઈ કારેલિયા, પરેશભાઈ. ત્યાર પછી હરેશભાઈ હેમરાજભાઈ ડોડિયા, માળિયા હાટીના. હરેશભાઈ હેમરાજભાઈ ડોડિયા. કિશોરભાઈ ડોડિયા. ત્યાર પછી દિનેશભાઈ અમરસિંહભાઈ પીઠવા, માંગરોળ. પરમેશ્વર નથી આવ્યા. ત્યાર પછી લોકસામના ન્યૂઝ ચેનલના એડિટર અમરેલીથી પધારેલા પ્રવીણભાઈ મકવાણા. પ્રવીણભાઈ મકવાણા. શ્રી ચિરાગભાઈ પરમાર, પ્રમુખ શ્રી લોહાર સમાજ બગસરા. ચિરાગભાઈ પરમાર. ધન્યવાદ. ત્યાર પછી ચિરાગભાઈ કારેલિયા, બક્ષીપંચ મહામંત્રી મોરચો, વિરાટનગર, અમદાવાદ. ચિરાગભાઈ કારેલિયા. સાવરકુંડલાના પૂર્વ પ્રમુખ અને રાજકીય ગૌરવ, જેનું સદાય સન્માન કરવું એ આપણા સમાજનું ગૌરવ છે, એવા મંજુલાબેન ચિત્રોડા. એના અભિવાદન માટે આવશે ગીતાબેન ડોડિયા તથા વૈશાલીબેન મકવાણા. ગીતાબેન અને વૈશાલીબેન મંચ પર આવશે મંજુલાબેનના અભિવાદન માટે.
છે ગીતાબેન તથા વૈશાલીબેન. ત્યાર પછી હેપી હાર્ટ ફાઉન્ડેશનના એનજીઓના એવા શ્રીમતી મિનલબેન પંચાલ, હેપી હાર્ટ ફાઉન્ડેશન બરોડા. કાંતાબેન મહિલા મંડળ અમરેલી, કાંતાબેન છે કાંતાબેન. ત્યાર પછી સમીરભાઈ પરમાર આવે છે, કાંતાબેન આવે છે. આવો અમારા વડીલ એવા કાંતાબેન જેના આશીર્વાદથી જ અમે કાર્યો પાર પાડીએ છીએ તેવા મહિલા મંડળ અમરેલીના વરિષ્ઠ કાર્યકર એવા કાંતાબેન, શોભનાબેન ચિત્રોડા તથા કમળાબેન, કિંજલબેન તથા મનીષાબેન, કિંજલબેન ડોડિયા અને મનીષાબેન પરમાર. રમીલાબેન દિનેશભાઈ કારોડિયા તરફથી દરેક દીકરીઓને સાડી ભેટ આપે છે, સાડી 9 નંગ. બોલીએ મા સતી લોયણ માત કી જય. ધન્યવાદ. ત્યાર પછી સમીરભાઈ પરમાર, પ્રમુખ શ્રી બ્લેક સ્મિથ યુવા ક્લબ રાજકોટ, સમીરભાઈ પરમાર. ચિરાગભાઈ પરમાર અભિવાદન કરશે સમીરભાઈ પરમારનું. બ્લેક સ્મિથ યુવા ગ્રુપના પ્રમુખ શ્રી સમીરભાઈ પરમારનું અભિવાદન કરશે ચિરાગભાઈ પરમાર. ત્યાર પછી મનોજભાઈ વાઘેલા જુનાગઢ, સમાજ સેવી મનોજભાઈ વાઘેલા જુનાગઢ. મનોજભાઈ વાઘેલા, કપિલભાઈ વાઘેલા. સમસ્ત લુહાર સમાજ ટ્રસ્ટી મંડળ જેતપુર, જેતપુરના પ્રમુખ હોય તો આગળ આવે. જેતપુરના પ્રમુખ અને તેનો કાર્યકારી કમિટી આગળ આવશે. કપિલભાઈ વાઘેલા, કપિલભાઈ વાઘેલા. ત્યાર પછી ભરતભાઈ રાઠોડ, તંત્રી વિશ્વકર્મા ટુડે ભાવનગર, ભરતભાઈ રાઠોડ. વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ અમદાવાદ, વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ. અમને કોઈ સભ્ય પ્રમુખ હોય તો આગળ આવે. અશ્વિનભાઈ પિત્રોડા, જેકે મશીન ટૂલ્સ મોરબી, અશ્વિનભાઈ પિત્રોડા. ઋત્વિકભાઈ શામજીભાઈ કારેલિયા મુંબઈ, ઋત્વિકભાઈ શૈલેષભાઈ ઉમરાળિયા ગોંડલ, ઋત્વિકભાઈ. મિત્રો, આ ઋત્વિક આપણા શિક્ષણ સમાજનું ગૌરવ છે. મિત્રો, હમણાં જ ધોરણ 12 સાયન્સની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જેણે 99% મેળવીને નામ રોશન કર્યું છે એવા ઋત્વિકને જોરદાર તાળીઓ છે. મિત્રો, સુંદર મજાનો શિલ્ડ એમના પિતાશ્રી શૈલેષભાઈ સ્વીકારશે. ઋત્વિક વતી આવો હોનાર વિદ્યાર્થી, આપણા સમાજનો તેજસ્વી તારલો ભાઈ છે ઋત્વિકનું અભિવાદન થશે શૈલેષભાઈ. વિજયભાઈ ચિત્રોડા અને ચિરાગભાઈ પરમાર આશીર્વાદ પણ કરશે. ત્યાર પછી ભાવેશભાઈ રાજકોટ, રોયલ ઇન્ડસ્ટ્રીઝ ભાવેશભાઈ, રોયલ ઇન્ડસ્ટ્રીઝ ભાવેશભાઈ ત્યાં હાજર. ભાવેશભાઈ. પરેશભાઈ કારેલિયા, પરેશભાઈ કારેલિયા. ત્યાર પછી અંકિતભાઈ પંચાલ, અંકિતભાઈ પંચાલ. અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ યુવા સંગઠનના મહામંત્રી એવા અંકિતભાઈ પંચાલનું સ્વાગત ચિરાગભાઈ પરમાર કરશે.
શ્રી ચિમનભાઈ કવા આગળ આવશે. ચિમનભાઈ કવા.